વાગી ગયા છે 6 અને પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે. અને તમારા માટે સરપ્રાઈઝ હતું કે ક્યાં જવાના છીએ. તો પહોંચી ગયા છીએ અમે રાજસ્થાન, અને રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ ઉદયપુર. અને આવે છે અમારી ગાડી લેવા માટે હમણાં થોડી વારમાં. તો પછી ત્યાં જ્યાં રોકાવાનું છે ત્યાં જઈ અને ફ્રેશ થઈ અને પછી નીકળશું બધી જગ્યાએ ફરવા માટે. તો ચલો નેક્સ્ટ ટ્રીપ બતાવું તમને. ને આ છે ઉદયપુરનું સરકારી બસ સ્ટેન્ડ. અમારી ગાડી આવી ગઈ છે. ચલો હવે ચડી જઈએ એમાં. બેસી ગયા છીએ વાહનમાં. ચલો હવે અંદર જઈને જોઈએ કઈ રીતે રૂમ છે કે શું છે. અંદર નામ લખાવવાનું છે. યુકે, યુએસ, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. ચલો ત્યાં લખાઈ દઈએ નામ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા છીએ લિફ્ટમાં અને જઈએ છીએ ઉપર જ્યાં રૂમ આપ્યો છે ત્યાં. મળી ગયો છે રૂમ. ચાલુ કરીએ. આમાં નાખ ત્યારે ચાલુ થાય. હા હવે થઈ લાઈટ ચાલુ. રાજસ્થાની જ અહીંયા ફોટો જ આવી ગયો પેલા રાજસ્થાનનો. એસી રૂમ છે, ટીવી પણ છે અહીંયા, ટેબલ, સર્વિસ, બેડ જોરદાર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અરીસો છે અહીંયા. બે બારી છે. આ ખુલશે. જોરદાર મસ્ત વ્યૂ આવે છે બહારનો. સુરત દાદા ઉગી ગયા છે. જય સુરત નારાયણ ઇષ્ટદેવ. શું છે? બાથરૂમ બહુ મસ્ત છે, મોટું બધું. અહીંયા ટોયલેટની વ્યવસ્થા છે. અહીંયા વોશ બેસિંગ છે, શાવર ને બધું છે. જોરદાર વ્યવસ્થા છે બધી. હો બાકી નાઈ ધોઈને ભૂખ લાગી ગઈ જોરદાર, એટલે નાસ્તો કરીએ છીએ. ચલો નાસ્તો કરવા. ભાઈવદરનો શ્રીચંદ બાપાનો ફરાળી ચેવડો. ઉદયપુરમાં કચોરી ખાઈએ છીએ. આપણા ભાઈવદર ભોલેનાથ દાબેલીવાળા હરદાસભાઈની કચોરી. નાસ્તા માટે હરદાસભાઈની કચોરી લઈ જાઓ, એ બહુ મજા આવી. ગમે ત્યાં ટ્રીપમાં જાઓ અને ત્યાંથી 1-2 કિલો કચોરી લઈ લો, બહુ મજા આવી જાય. થઈ ગયા છીએ બધા તૈયાર. આજે તો બધાએ મસ્ત વ્હાઈટ પહેર્યું છે. પપ્પાએ મેં બધાએ મેચિંગ કર્યું છે. જોરદાર સીનરી આવે છે બધી. પગમાં મોજડી પહેરી અને થઈ ગયા છીએ બધા હાલતા. જોરદાર છે બાકી સુવિધા એ બધી બહુ સરસ છે. નાસ્તો કરવાનું છે અહીંયા સવારમાં. મસ્ત શ્રીનાથજીની મૂર્તિ છે અહીંયા, અને અહીંયા બધો નાસ્તો રાખ્યો છે, ત્યાંથી લેવાનું છે. બટેકાવાળાના ભજીયા છે નાસ્તામાં, પછી મગ છે, મસ્ત ગરમા ગરમ ચાય છે, ખાખરા પણ છે. ચલો નાસ્તો કરી લઈએ. કેવું છે મમ્મી? બધી મસ્ત મસ્ત. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 9 અને નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી અને ઉદયપુર પહોંચી ગયા છીએ હોટલે.
હવે તમને સરખી હોટલ બતાવું. અહીંયા હોટલનો મેઇન ગેટ છે અને આ અમારી રહેવાની જગ્યા છે. જોરદાર આખો વ્યૂ આવે છે. આજુબાજુ મસ્ત પહાડ ને એવું છે. વાતાવરણ ખુલ્લું છે. અહીંયા બગીચા છે. પપ્પા ઊભા છે અહીંયા. જોલાભાઈ કંઈક લઈને જાય છે. શાકભાજી જેવું છે કંઈક. અહીંયા રોજ કંઈક નવું બધું જોવા મળશે. તો ચલો અંદરથી તમને હોટલ બતાવું. અહીંયા અંદર આવીએ એટલે અહીંયા સીધું કાઉન્ટર છે. ત્યાં બધી યુએસની, યુકેની, ઇન્ડિયાની, પછી ઓસ્ટ્રેલિયાની, ન્યૂઝીલેન્ડની બધીની ઘડિયાળ છે ત્યાં. આ ફર્સ્ટ ફ્લોર છે અને એની માથે સેકન્ડ ફ્લોર છે. અમને ત્યાં જગ્યા મળી છે તો ચલો બતાવું તમને. અહીંયાથી અંદર જશું એટલે ત્યાં લિફ્ટ છે અને અહીંયા નાસ્તો કરવાનું અને જમવાનું આખું ત્યાં સેટઅપ છે અને અહીંયા લિફ્ટ છે. ચલો આપણને જ્યાં જગ્યા મળી છે રૂમ બતાવું તમને. ખુલજા સિમસિમ. ખુલજા સિમસિમ કેવું પડે ત્યારે લિફ્ટ ખુલી જાય. આ થઈ ગઈ પેક અને આ થઈ ગયો સેકન્ડ ફ્લોર. લિફ્ટ આપણી ઉપડી ગઈ છે. બાય બાય ગ્રાઉન્ડ ફ્લોર. ખુલજા સિમસિમ. અહીંયા આખો મસ્ત મોટો હોલ છે અને આ બાજુ આપણને રૂમ આપેલો છે. ડ્રોઈંગ જોરદાર છે અહીંનું. હો બધું આય હાય રાજસ્થાની બધું ડ્રોઈંગ. ત્યાં સૂરજનારાયણના 7 અશ્વો છે. અહીંયા પણ ડ્રોઈંગ છે. આ બધા રૂમ છે અને આપણને તે ખૂણાનો રૂમ મળેલો છે. બતાવું તમને. રૂમ છે અહીંયા. અહીંયા ટેલિફોન આપેલો છે. કંઈ જરૂર હોય તો તમે કોલ કરી શકો છો. અને અહીંયા ટેબલ આપેલું છે. નાસ્તો ચા પાણી કરવું હોય તો કેટલી પણ આપેલી છે. અને અહીંયા પણ ટેબલ આપેલું છે. ટાટા સ્કાયની ડીશ સાથે ટીવી આપેલું છે. વાગી ગયા છે 9:45. તો ચલો હવે જઈએ નીચે. ચલો હવે નીકળીએ છીએ ફરવા. આવી ગયા છીએ બારે અને અહીંયા ગાડી છે એમાં જવાનું છે અમારે. એકદમ ખુલ્લી ગાડી છે, મસ્ત એસી વાળી. તો ચલો હવે નીકળીએ. ભાઈ આવી ગયા છે. टिकट वाला है. अच्छा सिटी पैलेस है 475 रुपये टिकट पर सवारी. अच्छा. फिर गाड़ी अलग और इसकी 475. अच्छा फिर आपको अंदर घूमने की गाड़ी के अलग, वो भी हाई फाई है. अच्छा. तो वहाँ है कुछ नहीं है. वो जो माल है उनका, उन्होंने क्या है उस पुराने माल को बढ़िया कर दिया. अच्छा बढ़िया बना हाँ, बढ़िया बना दिया उस पर. अच्छा चार्ज लगा दिया उस पर. अच्छा चार्ज भी उन्होंने छोटा मोटा लगाया 500 रुपये पर पर्सन पे लगाया. अच्छा 1 घंटे का शो चलता है वो. कौन वो सा क्या वाला? है, राजस्थान का पूरा कल्चर बताते हैं नाच गाने से. अच्छा. आप कभी उधर गए राजस्थान में? उधर नहीं, हम राजस्थान में पहली बार आए हैं. अच्छा, पहली बार आए तो आप देखो. तो हम अभी कहाँ जा रहे हैं? फर्स्ट जगह. अगर आप पहले देखना चाहते हो पहले वो कर लो. हाँ अभी ये करके फिर आप शीश महल कर लो. हाँ फिर फतेह सागर कर लेते. ओके ठीक है. नीमच माता कर लेते. हाँ. फिर अपन उधर निकल देंगे मैं आपको सिटी पहले 2 बजे के बाद. ओके तो आप शाम को 6-7 बजे तक उधर के करके फिर मुझे कॉल कर देना. मैं आपको लेने के लिए आ जाओ. ठीक. कम से कम 2 घंटे फतेह सागर का पड़ा. वो क्या वोटिंग कराता है पूरा घुमाता था. अच्छा वो सारे अंदर जो बने हुए वो तो पूरा बताएगा. और आप कहोगे हमें अंदर छोड़ के आओ पार्क के अंदर, ये छोड़ देगा, दूसरा आपको रिसीव करेगा. अच्छा तो इधर बढ़िया घुमाते हैं. પહોંચી ગયા છીએ ફર્સ્ટ લોકેશન શીશ મહેલ. તો ચલો હવે ત્યાં અંદર જોઈએ કેવું છે બધું. સીડી ચડીને ઉપર જવાનું છે શીશ મહેલમાં. પહોંચી ગયા છીએ અહીંયા લોકેશન પર અને ટિકિટ લઈ લીધી છે 4 અને હવે હમણાં જઈશું અંદર. ફર્સ્ટ પહેલાં બધાને બૂટમાં પહેરવા આપી દીધા છે કે અંદર કચરો કે કંઈ ના થાય અને કોઈના પગ કે કંઈ ખરાબ હોય, જૂતા છે, ચપ્પલ છે, તો એમાં કંઈ પ્રોબ્લેમ ના થાય. તો ચલો શૂઝ કવર પહેરી અને થઈ ગયા છીએ રેડી. હવે જઈએ અંદર.
શીશ મહેલમાં અંદર એન્ટર કરી ગયા છીએ. બધી બાજુ જો આમ એક હરખું જ દેખાય છે, ક્યાંથી જવું ને ક્યાંથી નીકળવું કંઈ ખબર પડતી નથી. જોરદાર છે લાઇટિંગ ને બધું. જો તો અહીંથી સ્ટાર્ટ થાય છે અને અંદર જવાનું છે. અહીંયાથી હવે અંદર ચાલુ થાય છે. અચ્છા. નરેન્દ્ર મોદી, અબ્દુલ કલામ, વિરાટ કોહલી. અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે મોદી હારે. હવે અંદર આવ્યા છીએ. ત્યાં જોવા જેવું મસ્ત બધા સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ છે. 3D પ્રિન્ટ છે. નજીક જઈએ તો લાગે છે કે અંદરથી આખો મહેલ છે. બધી વસ્તુ જોરદાર છે એકથી એક. પછી એક આ યુનિક વસ્તુ છે. ત્યાં મહાદેવનું મંદિર છે અને અહીંયાથી ઝૂમ આઉટ કરીએ તો એકદમ ગળામાં મહાદેવનું મંદિર છે. ઓરિજિનલ લાગે છે. અહીંયા હવા મહેલ છે અને અહીંયા બધું યુનિક પીસ છે. और ये क्या है? ये ग्रीस सेंटर है. અને અહીંયા પણ બહુ બધી મસ્ત ફોટોગ્રાફી કરી આપણે. जो मेवाड़ के राजा थे, इनका जन्म हुआ था 9 मई 1540 कुंभलगढ़ ज़िले में. इनकी एक्चुअल हाइट थी 7.5. इनका वेट था 110 किलो. इनके हाथ में जो भाला है, इनका जो रियल भाला था 80 किलो का होता था. 25-25 किलो की 2 तलवार रखते थे अपने पास में. ढाल, बख्तर, टोपी सब मिला के जब ये युद्ध के लिए जाते थे तब इनका वजन रहता था 300 से 360 किलो अप्रॉक्स, ऐसा कहा गया है. घोड़े का नाम था इनके चेतक. चेतक की हाइट थी 9 फीट. हल्दीघाटी का युद्ध हुआ था. युद्ध में जब घोड़ा घायल हो गया था, इनके पास में खड़े झाला मानसिंह जी, जिन्होंने आधा युद्ध लड़ा था, क्योंकि ये महाराणा प्रताप के दोस्त भी थे और हम शक्ल भी थे. युद्ध में जब घोड़ा घायल हो गया था तो आधा युद्ध लड़ा था, क्योंकि इनकी बहुत चिंता हो रही थी इनको घोड़े की. तो इन्होंने कहा था कि आपकी सारी ड्रेस वगैरह मुझे दे दीजिए, मैं युद्ध के लिए चला जाता हूँ. युद्ध में जब मुगलों की सेना ने पीछे से वार किया तो ये शहीद हो गए थे. ये है भामाशाह जी, जो गुजराती थे, जैन थे, कुंभलगढ़ के बहुत बड़े बिजनेसमैन थे और महाराणा प्रताप के फ्रेंड थे. युद्ध के बाद में आर्थिक स्थिति खराब होने के ऐसे जब जंगल जंगल घूम रहे थे तो इनको पता चला, तो इन्होंने उस ज़माने में कुछ सोने चांदी के सिक्के दे के महाराणा प्रताप की मदद की थी. ये सब आर्टिफिशियल है. रियल आपको सिटी पैलेस म्यूजियम में देखने को मिलेंगे. ये फ़ोटोज़ लग रहे हैं उदय सिंह जी से लेके जितनी भी जनरेशन अभी तक ज़िंदा थी उनके फ़ोटोज़ लग रहे हैं. इनके बाद इनके छोटे भाई थे यहाँ के राजा, उनकी भी डेथ हो गई, पर उनका फ़ोटो नहीं है अभी. और उनके बेटे अभी लक्ष्यराज सिंह जी, जो उदयपुर के अभी राजा सिटी पैलेस में रहते हैं. उदयपुर से गिनते 26 जनरेशन कहलाती है. मेवाड़ से गिनते 71 जनरेशन कहलाती है. અહીંયા મહારાણા પ્રતાપનો બખ્તર છે, તીર છે, ભાલો છે, ખંજર છે, બધી અહીંયા આર્ટિફિશિયલ બધી વસ્તુઓ છે. અને હવે જઈએ છીએ અંદર ને પણ ત્યાં અંદર ફોટોગ્રાફીની મનાઈ છે, તો અમે જોઈએ. અને જો યુટ્યુબમાં બધું હશે તો તમે એમાં સર્ચ મારશો તો તમે જોઈ શકશો. અને એકવાર તમે પણ જરૂર મુલાકાત લ્યો. રિયલમાં જોશો તો વધારે મજા આવશે. ચલો અંદર ફરી લીધું. જોરદાર, એક નંબર, બહુ મસ્ત હતું. અને ત્યાં ફોટોગ્રાફીની ને બધી મનાઈ હતી. અને જો ફોટોગ્રાફી કરવી હોય તો ત્યાં અંદર ચાર્જ લેતા હતા અને એના કેમેરામાં જ ફોટોગ્રાફી હતી. અહીંયા અંદર બધી વસ્તુ જોઈએ આપણે. 360 રૂપીસ એનું ચાર્જ છે. અને અંદર જોરદાર બધી વસ્તુ, મજા આવી ગઈ. ચલો હવે નીકળીએ નેક્સ્ટ જગ્યાએ. આપણે એક પ્લેસ કમ્પ્લીટ કર્યું, શીશ મહેલ. બહુ મજા આવી ગઈ. અંદર જોવા જેવું હતું, બધું જાણવા જેવું હતું. હવે નીકળીએ મ્યુઝિયમ ઓફ મેવાડ. બાય બાય. નેક્સ્ટ જગ્યાએ પહોંચી ગયા છીએ, महाराणा कुंभा संगीत परिषद. ओके ठीक है, चलो निकलते हैं. जल्दी से चालू होने में है अभी. પહોંચી ગયા છીએ નેક્સ્ટ પ્લેસ પર, જેનું નામ છે મહારાણા કુંભા समागृह. હવે અંદર ટિકિટ લઈએ. ચલો. पे खड़े होते हैं, रोडों पे खड़े होते हैं और पपेट्री 5 से 7 प्रोग्राम होंगे. आप लोगों को अच्छा लगेगा. फोटोग्राफी कर सकते हैं, वीडियो बना सकते हैं. बहुत अच्छी का टिकट रखा है. ઓકે ઠીક है. અહીંયા મસ્ત ગુड्डा ગુડિયા છે, રાજસ્થાની હેન્ડવર્ક છે જોરદાર.
જોઈ શકો છો બધા અલગ અલગ છે, બહુ મસ્ત. તો હવે જઈએ અંદર. पिया चांदीनो आसमान जी रंगी रंगीलो धारो मारे देश की पधारो मारे सरिया मन डालो हरि बोली हरि लगे ये हरिया नाम हरि बोली हरि पावत राजानो थारे स्वामी दासी भेजू आवत राजा अरे स्वामी दासी भेजू एक सरिया वंदनानो हरि बोली प्यारी लगे ये सरिया
दो ये लोटे रखे गए हैं, लोटों के किनारों पर कलाकार कैसे अपने पाँव रखकर अपने प्रोग्राम को आगे बढ़ाने की कोशिश करते हैं। रोशन फिजाएं ये भी तुम्हें कहीं लगता नहीं, हम क्या करें तसव्वुर में कोई बसता नहीं, हम क्या करें। का करूं सजनी आए न बारो, का करूं सजनी आए न बारो, तू मुझे भूलना, मुझे જોરદાર પ્રોગ્રામ હતો, બહુ મજા આવી ગઈ. અને હવે પ્રોગ્રામ થઈ ગયો છે ખતમ અને બધા ફોટોગ્રાફી કરે છે. બહુ મજા આવી ગઈ. સુપર રાજસ્થાનનું આખું કલ્ચર બતાવ્યું, બધો ડાન્સ બતાવ્યો, खूब मज़ा आई गई. ये सब दिल्ली से आए हैं, हमारे साथ शो देख रहे थे और सबको कैसा लगा शो? बहुत अच्छा लगा, बहुत मज़ा आया. और हम सब गुजरात से हैं, सभी के साथ में शो देखने का बहुत मज़ा आया. और आप उदयपुर आओ राजस्थान तो एक बार ये शो ज़रूर विजिट करना. ठीक.